હવે લાઇટ બિલ ઓછું આવશે, વીજળીના દરમાં સરકારે કર્યો ઘટાડો। મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે। હવે તમારું માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે, કેમ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યુલ સરચાર્જ એટલે કે ફ્યુલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ FPPPA માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે। વીજ ગ્રાહકો પાસેથી ફ્યુલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ રૂપિયા 2.45 વસૂલવામાં આવતા હતા, હવે તેમાં ફ્યુલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો થતાં 2.30 રૂપિયા થશે। આમ 100 યુનિટના વપરાશ પર 15 રૂપિયાનો ફાયદો થશે। 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ થશે। આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL, DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે। ફ્યુલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂપિયા 400 કરોડથી વધુનો લાભ થશે। કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે FPPA જે 2 રૂપિયા અને 30 પૈસા થશે ને આ વધારો જ્યાં સુધી GRC બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ રહેશે। મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરાશે સમાવેશ। ગાંધીનગર સ્થિત મધુર ડેરીના 7મી વખત ચેરમેન બન્યા શંકરસિંહ રાણા। મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાએ લલકાર કર્યો કે માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ। 1998માં માણસા, કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં પડ્યા છે। આ 3 તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે। જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી। હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા કરાશે। મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે। મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરશે સમાવેશ। તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી યોજાઈ હતી। રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત વ્યારાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો, ઢોલ વગાડી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ગ્રામસભા નહીં યોજવા દેવા બદલ પોલીસ અને પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો। સાથે જ હાઈવે માટે જમીન ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। કામરેજની ગ્રામસભામાં હંગામો, સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લોકોએ ખાડીપુરની રજૂઆત કરી, રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા। સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરીમાં માંગ કરવામાં આવી। 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત થઈ શકે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્ત થશે। વિધાનસભા સત્રને લઈને રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન આપ્યા। એટલે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મોટી રાહત મળી। રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી જેલ બહાર રહેવાની પરવાનગી આપી। આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપી શકશે અને સત્ર પૂર્ણ થયા બાદ તેમને ફરીથી જેલમાં પરત ફરવું પડશે। આ જામીન તેમને પોતાના અંગત ખર્ચે અને પોલીસના કડક જાપ્તા હેઠળ આપવામાં આવ્યા છે। આનો અર્થ એ છે કે તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકે, પરંતુ તેમની હિલચાલ પર પોલીસની દેખરેખ રહેશે। આ 3 દિવસ દરમિયાન તેઓ તેમના મત વિસ્તારના મુદ્દાઓ અને અન્ય રાજકીય કાર્યોમાં ભાગ લઈ શકશે। આ સમયગાળા પછી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે। ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। 5 જુલાઈ 2025થી ચૈતર વસાવા જેલમાં છે। જામખંભાળિયામાં 3 આખલાઓએ બજાર બાનમાં લીધી, દાદાને હવામાં ફંગોળ્યા। કંઈક આ રીતે 3 આખલાઓએ બજારમાં ઉત્પાત મચાવ્યો અને એક દાદાને હવામાં ફંગોળ્યા। આખલાના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે। શહેરના જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા યુદ્ધે ચડ્યા। આંખલાઓ એવા બાખડ્યા કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો। બંદીઓ એવા ઝઘડ્યા કે થોડી વાર માટે તો આખા વિસ્તારમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા। ત્યારે એક વ્યક્તિએ હિંમત કરી આ જંગમાં લાકડી લઈને કૂદ્યા, પરંતુ ખૂંટિયાએ આ વખતે લડી લેવાના મૂડમાં હોય તેવું દેખાડ્યું। ઝઘડતા રોડની વચ્ચે પહોંચી જતા સાયકલ લઈને આવતા વૃદ્ધને અડફેટે લીધા। દાદાને નીચે પડતા જોઈ તેમને ઈજા પણ થઈ હોવાના દ્રશ્યો લોકોએ પણ જોયા। ખંભાળિયામાં આંખલાઓના આતંકના કારણે લોકો અવારનવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। ગુજરાત યુનિવર્સિટીએ PhDની ફી વધારતા NSUIએ કર્યો હલ્લાબોલ। ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત 2 મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। એક PhD ફીમાં વધારો અને બીજો બોટની વિભાગમાં થયેલી તોડફોડ।
આ બંને મુદ્દાઓને લઈને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. એનએસયુઆઈના કાર્યકર્તા ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાના નારા સાથે યુનિવર્સિટીમાં પહોંચ્યા અને કુલપતિની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીની ફીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 57% જેટલો વધારો કર્યો છે. વર્ષ 2023માં ફી 4500 હતી, જે વધારી 7900 કરવામાં આવી હતી. હવે વર્ષ 2025માં ફી 7900 થી વધારીને 12400 કરવામાં આવી. એનએસયુઆઈની માંગ સાથે એ પણ છે કે ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દાહોદમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 6 યુવાનોએ બનાવી રીલ્સ. ચારે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ, ગુગવાતા પાણી વચ્ચે પથ્થરો પર સીન સપાટા મારતા લોકો, રીલ્સ બનાવવા માટે પાણી વચ્ચે જીવને જોખમમાં મૂકતા યુવાનો. અહીં એક ભૂલ અને જિંદગી ખતમ. 6 યુવાનોની રીલ્સની ઘેલછાના દ્રશ્યો દાહોદના છે. અહીં ભારે વરસાદ બાદ કાળી ડેમ ઓવરફ્લો થઈને વહી રહ્યો છે, તેથી ડેમનો નજારો જોવા માટે દરરોજ હજારો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે કેટલાક રીલ્સના રસિયાઓએ તો હદ પાર કરી નાખી. પાણીનો પ્રચંડ પ્રવાહ જ્યાં પડે છે તે જગ્યાએ પહોંચી ગયા. લપસણા પથ્થર પર પહોંચી ફોટો પડાવવા લાગ્યા, પરંતુ સેલ્ફી લેવામાં મશગુલ આ યુવાનોને ખબર નથી કે તેમની એક ભૂલ